વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો અમારો પ્રોજેક્ટ છે સોલર સિસ્ટમ। મારું નામ ચૌહાણ નિમિષાબેન દિલીપસિંહ છે। અમારા પ્રોજેક્ટમાં સોલર સિસ્ટમ એટલે કે સૌરમંડળના ગ્રહો, તેમાં સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ એટલે કે મર્ક્યુરી એટલે કે બુધ, એના પછી શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, સેટર્ન, યુરેનસ, નેપચ્યુન વગેરે જેવા ગ્રહો છે। સૌરમંડળ એટલે સૂર્ય તેમજ ગ્રહો, લઘુગ્રહો, ઉલ્કાઓ વગેરેના સામૂહિક પરિવારને સૌરમંડળ કહે છે। સૂર્ય એટલે કે સૂર્ય મંદાકિનીના કેન્દ્રથી 20,000 પ્રકાશ વર્ષ દૂર આવેલું છે। સૂર્ય એક તારો છે જેમાંથી બધા ગ્રહો નીકળેલા છે। સૂર્ય એ સૌર પરિવારનો જન્મદાતા છે। સૂર્ય પૃથ્વીથી પશ્ચિમ પોતાની ધરી પર ફરે છે। સૂર્ય એ વાયુનો ગોળો છે જેમાં 71% હાઇડ્રોજન અને હિલિયમ આવેલું છે। હાઇડ્રોજન અને હિલિયમનો બનેલો આ સૂર્ય છે। મર્ક્યુરી એટલે કે બુધ એ સૂર્યનો સૌથી નજીકનો નાનો અને ઝડપી ગ્રહ છે। તેનો વિશિષ્ટ ગુણ તેના ચુંબકીય ક્ષેત્રની ઉપસ્થિતિ રહેલી છે। વાયુમંડળના અભાવ છે। તેનો પ્રકાશ સોનેરી કલરનો છે। વેનસ એટલે કે શુક્ર પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ શુક્ર છે। પૃથ્વી પરથી સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી અનુક્રમે પૂર્વ અને પશ્ચિમ દિશામાં દેખાય છે। આથી તેને પ્રાતઃકાળ કે સંધ્યાકાળના તારા તરીકે ઓળખવામાં આવે છે। અર્થ એટલે કે પૃથ્વી જળની ઉપસ્થિતિના કારણે પૃથ્વીને બ્લુ પ્લેનેટ તરીકે ઓળખવામાં આવે છે। સૌરમંડળનો એકમાત્ર ગ્રહ કે જ્યાં જીવ જ છે। આ સિવાયના બીજા 7 ગ્રહોમાં ક્યાંય પણ જીવ નથી। માર્સ એટલે કે મંગળ ગ્રહની વેરાળ ભૂમિ આયર્ન ઓક્સાઇડને કારણે લાલ છે। આથી તેને લાલ ગ્રહ કહેવામાં આવે છે। જુપિટર એટલે કે ગુરુ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે। તેને 79 ઉપગ્રહો છે। સેટર્ન એટલે કે શનિ સૌરમંડળનો બીજો સૌથી મોટો ગ્રહ છે। આ ગ્રહ આકાશમાં પીળા તારાની માફક નજર આવે છે અને આની વિશેષતા એ છે કે તેની ફરતે 3 વલયો આવેલા છે। શનિના ઉપગ્રહો 82 છે। યુરેનસ ગ્રહ છે તે 1781 માં સર વિલિયમ હર્શલ નામના વ્યક્તિએ આ ગ્રહની શોધ કરી